આકાશમાં રંગબેરંગી પતંગો અને કાયપો છેનો નાદ હવે ગણતરીના દિવસોમાં જ સંભળાશે, પરંતુ આ આનંદના ઉત્સવમાં કોઈના ઘરનો દીવો ન બુજાય અને વાહન ચાલકો સંપૂર્ણ સુરક્ષિત રહે તે માટે વડોદરાના માર્ગો પર એક અનોખો સેવાકીય વ્યવસાય જોવા મળી રહ્યો છે। જીવ બચાવતી એક નાનકડી લોખંડની પટ્ટી ઉત્તરાયણના દિવસમાં પતંગની કાતલ કાચ પાયેલી દોરી ટુ વ્હીલર ચાલકો માટે કાર સમાન સાબિત થતી હોય છે। ગળાના ભાગે દોરી આવવાથી સર્જાતા ગંભીર અકસ્માતો રોકવા માટે સેફટી તાર હવે અનિવાર્ય જરૂરિયાત બની ગયા છે। આ સાધારણ દેખાતો લોખંડનો તાર વાહન ચાલકોના ગળા અને હાથ માટે સુરક્ષા કવચ બનીને જીવલેણ ઈજાઓ સામે રક્ષણ આપે છે। રાહુલભાઈ કે જેમના હાથે મળે છે સુરક્ષા અને જેમના ઘરે મળે છે રોજી, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવા જ એક મહેનતકશ યુવાન રાહુલભાઈ રસ્તા કિનારે સેફટી તાર વેચી રહ્યા છે। એક મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવતા રાહુલભાઈ માટે ઉત્તરાયણ માત્ર તહેવાર નથી, પણ ગૌરવપૂર્ણ રીતે પોતાની રોજીરોટી કમાવાની એક તક છે। રાહુલભાઈએ જણાવ્યું કે હું સેફટી તાર વેચીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું, પણ સાથે મને એ વાતનો સંતોષ છે કે આ તાર કોઈના જીવ બચાવશે, કોઈના ગળામાં દોરી ન ફસાય, એ જ મારી સાચી કમાણી છે। રાહુલભાઈ જેવા અનેક વેપારી આ દિવસોમાં રોડ પર બેસીને કડકડતી ઠંડીમાં મહેનત કરે છે। આપણે મોંઘા પતંગો અને ફિરકીઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, ત્યારે માત્ર થોડા રૂપિયામાં મળતો આ સેફટી તાર આપણા અને આપણા પરિવારના અમૂલ્ય જીવનની ગેરંટી આપે છે। આ ઉત્તરાયણે ચાલો આપણે પણ જાગૃત બનીએ, ટુ વ્હીલર અને સેફટી તાર લગાવી અને રાહુલભાઈ જેવા નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી તેમના પરિવારની દિવાળી પણ સુધારીએ। તમારી એક નાની સાવચેતી કોઈના ઘરના માળિયાને સૂનો પડતા બચાવી શકે છે। ગોત્રી તલાવની બાજુમાં પાછળ જ બેઠો છું અને તાર વેચવા બેઠો છું। આ તાર લગાવવાથી જેથી ગરું કપાતું હોય એની આપણાને બચત થાય, આપણું ગરું ના કપાય। આ 70 રૂપિયાનો તાર બાંધું છું, 70 રૂપિયામાં આપણી જાન બચી જાય। હું છાની કેનલ, નર્મદા કેનલની બાજુમાંથી આવું છું, ઝુંપડપટ્ટી છે તઈ રહીએ છીએ। પરિસ્થિતિ આ જોવો છે એવી જ। અમે 6-7 લોકો છે ઘરમાં, અને આ વસ્તુ ઉત્તરાયણ આવી છે તો તાર વેચીએ છીએ અમે બધા। હું સવારે 9 થી 10 વાગે અહીંયા આગળ દુકાન લગાવી દઉં છું, સાંજે 6 થી 7 વાગ્યા સુધી વેચાય છે। 500, 700, 1000। અત્યારે તો હજુ ઉત્તરાયણ આવવાની થોડી વાર છે ને, 10-1 દિવસ રહેશે, 5-10 દિવસ પછી થોડા વેચાતા રહેશે। નીકળી રહે, ખર્ચો પાણી નીકળી જાય। હા, છાનીથી ટેમ્પો લઈને આવું છું। રાહુલ।